હવે મિત્રો આવી ગયો છે શિયાળો અને શિયાળામાં શું મિત્રો તમે અગરબત્તી ઉપર બામ અને કપૂરની ગોટી લગાવી છે? જો નહીં લગાવી હોય તો અમારો વિડીયો જોયા પછી તમે પણ લગાવવા મળશો અને મિત્રો તમારા ઘણા બધા પૈસા પણ બચવાના છે અને તમને ઘણો બધો ફાયદો પણ થવાનો છે। તો મિત્રો સૌથી પહેલા તો મિત્રો તમારે અગરબત્તી લેવાની છે। અગરબત્તી ઉપર મિત્રો તમારે કંઈક આવી રીતે બામ લગાડવું છે, તમે વિડીયોમાં જોઈ શકો છો એમ તમારે પણ મિત્રો હળવા હાથે મિત્રો અગરબત્તી ઉપર બામ લગાડવું છે। અને ખાસ વાત એ છે કે મિત્રો તમારે જે અગરબત્તી જે લ્યો છો એ મિત્રો તમારે ઓર્ગેનિક જે સાણમાંથી બનેલી આવી હોય એ મિત્રો તમારે ઓરિજિનલ અગરબત્તી લેવાની છે। મિત્રો તમારે કેમિકલ યુક્ત અગરબત્તી લેવાની નથી, તમારે ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે। પણ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા તમારું નામ ને તમારા ગામનું નામ તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કારણ કે અમે તમને સ્પેશિયલથી થેન્ક્સ કહી શકીએ। તો મિત્રો પાછળના વિડીયોનો થેન્ક્સ છે દિલીપભાઈને મુંબઈથી, મુકેશભાઈને ફતેપુરથી, સાગરભાઈને રાજપરાથી, રણજીતભાઈને પંચમહાલથી, મણિબેનને ગોધરાથી, રોહિતભાઈને ભરૂચથી, ગીતાબેનને સુરતથી, ભાવનાબેનને અમદાવાદથી, કૃષ્ણાબેનને રાજકોટથી, ટકાભાઈને અંબાજીથી, લીલાબેનને મુંબઈથી, મધુબેનને મોરબીથી, જીતુભાઈને સુરતથી, દિનેશભાઈને બગદાણીથી, મીનાબેનને ગોંડલથી, સુરેખાબેનને સાબરકાંઠાથી, હિતેશભાઈને ગોંડલથી, ભાવનાબેનને ગારિયાધારથી, મનોજભાઈને જામનગરથી, પાર્થભાઈને સુરતથી, ચેતનભાઈને ગઢડાથી, માધવભાઈને દુધઈથી, રમેશભાઈને સુરતથી, ગીતાબેનને સુરતથી, મનસુખભાઈને વૈયાથી, સુભાષભાઈને ગોધરાથી, જગદીશભાઈને સુરતથી, દિલીપભાઈને બારડોલીથી, દિનેશભાઈને મુંબઈથી, સુમિતાબેનને નિકોલસથી, રામજીભાઈને બગસરાયથી, સુરેખાબેનને દેલવાડાથી, હિતેશભાઈને ગોંડલથી, અરુણાબેનને પાટણથી, ઘનશ્યામભાઈને સુરતથી। તો મિત્રો તમારા પણ કંઈક આવી રીતે વિડીયોમાં નામ આવી શકે છે, એટલે તમારું નામ ને તમારા ગામનું નામ તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો તમે જોઈ શકો છો આપણે અગરબત્તી ઉપર બામ કંઈક આવી રીતે લગાડી દીધું, તમારે પણ કંઈક આવી રીતે બામ લગાવી દેવાનું છે। પછી મિત્રો તમારે કપૂરની ગોટી લેવાની છે અને કપૂરની ગોટી મિત્રો તમારે હાથમાં લઈને કંઈક આવી રીતે ભૂકો કરી નાખવાનો છે, તમે વિડીયોમાં જોઈ શકો છો એમ તમારે પણ આવી રીતે ભૂકો કરીને મિત્રો એની અંદર મિત્રો તમારે અગરબત્તી કંઈક આવી રીતે મિત્રો ઘસી નાખવાની છે। એટલે અગરબત્તી ઘસવાથી મિત્રો કપૂરની ગોટી આની ઉપર મિત્રો જે લાગેલી હોય છે એ અગરબત્તી ઉપર આપણે જે કપૂર છે મિત્રો કંઈક આવી રીતે સોટી થતું છે, તમે વિડીયોમાં જોઈ શકો છો એમ તમારે પણ મિત્રો જે બામવાળી અગરબત્તી છે એની ઉપર તમારે કપૂરની ગોટી કંઈક આવી રીતે સોટાડી દેવાની છે। એમ તમારે પણ મિત્રો કપૂરની ગોટી સોટાડી અને અગરબત્તીને મિત્રો તમે જોઈ શકો છો વિડીયોમાં એમ મિત્રો તમારે ઘડીક 2 મિનિટ સુધી મિત્રો તમારે પડી રહેવા દેવાની છે। અને 2 મિનિટ પડી રહેવા દીધા પછી મિત્રો તમારે શું કરવાનું, જે મિત્રો જે આપણે અગરબત્તી જે લીધી છે એની ઉપર જે આપણે કપૂરની ગોટી લગાવી છે એને મિત્રો તમારે સળગાવી કંઈક આવી રીતે નાખવાની છે, તમે વિડીયોમાં જોઈ શકો છો એમ તમારે પણ કપૂરની ગોટીને મિત્રો કંઈક આવી રીતે અગરબત્તી ઉપર સળગાવી નાખવાની છે। અને સળગાવીને પછી તમારે શું મિત્રો કરવાનું છે કે જે રૂમની માલિક આપણે સૂતા હોય કે શિયાળામાં આપણે રૂમમાં સૂતા હોય એ મિત્રો તમારે સૂતા પહેલાં મિત્રો 1 કલાક મિત્રો તમારે અગરબત્તી કંઈક આવી રીતે સળગાવી અને તમારા રૂમમાં મૂકી દેવાની છે। આનાથી ફાયદો મિત્રો એવો છે કે મિત્રો તમારે શિયાળામાં શરદી ઉધરસ મિત્રો નહીં થાય અને મિત્રો તમારા બાળકોને પણ નહીં થાય। અને વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો ફરી પાછો કહું છું કે તમારું નામ ને તમારા ગામનું નામ તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં।